નમસ્કાર, જય શ્રી કૃષ્ણ સર્વે વૈષ્ણવોને। આજે અધિક જેઠ વદ 13 છે અને પુરુષોત્તમ મહિનાનો 28મો દિવસ છે। સોમવારે અમાસ છે, સોમવતી અમાસ છે અને પુરુષોત્તમ મહિનો પૂર્ણ થાય છે। આજની આપણી વાર્તાનું નામ છે વૈકુંઠની જાત્રાની કથા। નદી કિનારે રળિયામણું એક ગામ હતું। તેમાં એક પટેલ રહે। પટેલને 4 છોકરા હતા। પટેલે 4 દીકરાને પરણાવ્યા હતા। 5 વર્ષ થયા પટલાણીનું અવસાન થયું હતું। દીકરાઓ ખેતી કરે, વહુઓ ઘરકામ કરે અને પટેલ આખો દિવસ ખાટલે બેઠા બેઠા પ્રભુનું નામ સ્મરણ કર્યા કરે। કોઈ મહેમાન આવે તો તેનું સ્વાગત કરે, યથાશક્તિ દાન પુણ્ય કરે, અભ્યાગતને ભોજન આપે, સાથે સાથે ઘરનું ધ્યાન પણ રાખતા રહે। પટેલ સ્વભાવે ભોળા હતા, કપટી નહોતા। એવામાં પુરુષોત્તમ માસ આવ્યો। પટેલે પુરુષોત્તમ માસનું વ્રત કર્યું। સવારે પ્રાતઃકાળે ઉઠી નદીએ સ્નાન કરવા જતા, ત્યાં કાંઠાગોરમાની પૂજા કરતા, કથા વાર્તા સાંભળતા અને ત્યાં બ્રાહ્મણોની દાન દક્ષિણા આપી ઘેર આવતા। તેઓ એકટાણું કરી પુરુષોત્તમ ભગવાનના પૂજાપાઠ કરતા। ભોળાના ભગવાન એ મુજબ એક દિવસ પુરુષોત્તમ ભગવાન પટેલની અપૂર્વ ભક્તિથી પ્રસન્ન થઈ તેના આંગણે ભિખારીને રૂપે આવ્યા। પોતાને ત્યાં આવેલ ભિખારીને જોઈને પટેલે ઊભા થઈ ચોકમાં ઘઉંનો ઢગલો પડ્યો હતો, તેમાંથી એક સુપડું ભરીને ઘઉં આપવા લાગ્યા। ત્યારે ભિખારી કહે, આપવો હોય તો આખો ઢગલો આપો। પટેલ પણ પાછા પડે તેવા નહોતા। તેઓ બોલ્યા, જા ભાઈ, આ આખો ઢગલો તારો, તું કહે ત્યાં ગાડામાં ભરીને પહોંચાડી દઉં। ભગવાને પ્રસન્ન થઈને ઘઉંના ઢગલા ઉપર હાથ ફેરવ્યો, ત્યાં તો બધા ઘઉં સાચા મોતી બની ગયા। પટેલ તરત સમજી ગયા કે મારે આંગણે ભગવાન પધાર્યા છે। તે તો ભગવાનના ચરણોમાં પડી ગયા। ભગવાન બોલ્યા, હે મારા વહાલા ભક્ત, હું તારા ઉપર પ્રસન્ન છું, તારે જે માગવું હોય તે માગ। પટેલ બોલ્યો, પ્રભુ, તમે મને ઘણું સુખ આપ્યું છે, મારે ભૌતિક સંપત્તિ નથી જોઈતી। મારી ઈચ્છા તો સદેહે વૈકુંઠની જાત્રા કરવાની છે, તે પૂર્ણ કરો। ભગવાન તો પટેલને વિમાનમાં બેસાડી વૈકુંઠ લઈ ગયા। વૈકુંઠ દેખાડ્યું, ત્યાંથી ગોલોક લઈ ગયા, પછી બ્રહ્મલોક, પાતાળલોક અને ઇન્દ્રપુરી દેખાડ્યું, અક્ષરધામ પણ દેખાડ્યું। આ બાજુ પટેલના દીકરાઓ બાપાની શોધાશોધ કરવા લાગ્યા, પણ બાપા મળે ક્યાંથી? બાપા તો જીવતે જીવત વૈકુંઠની જાત્રાએ ગયા હતા। થોડા દિવસ બાપાની શોધાશોધ પછી કંઈ પતો ન મળતા તેઓએ બ્રાહ્મણોને બોલાવીને પૂછ્યું, બાપા ક્યાંક જતા રહ્યા છે, કંઈ પતો લાગતો નથી, અત્યારે કરવું શું? બ્રાહ્મણો કહે, જીવતા હશે તો તેઓ 11 દિવસમાં પાછા આવી જશે, ન આવે તો મરી ગયા સમજી તેમનું કારજ પતાવી દેજો। છેવટે 12મા દિવસે છોકરાઓએ દાઢી મૂછ મુંડાવીને શરાવવા બેઠા। ગામે ગામથી આ બારવામાં માણસો આવ્યા હતા। પિંડદાન દીધા। ત્યાં જ સરળ કરતું વિમાન આવ્યું અને એમાંથી પટેલ નીચે ઉતરી ઘેર આવ્યા। પટેલને જોઈ બધા ભૂત ભૂત કરીને ભાગવા લાગ્યા। પટેલ બોલ્યા, ભાઈઓ, હું ભૂતેય નથી ને પલિતેય નથી, હું તો જીવતો જાગતો માણસ છું, હું તો વૈકુંઠની જાત્રા કરવા ગયો હતો। પટેલે બધાને ઘણા સમજાવ્યા, પણ લોકોના ગળે વાત ન ઉતરી। સદેહે કોઈ વૈકુંઠ ગયું સાંભળ્યું છે? પટેલ ભોળા હતા, તેમજ ધાર્મિક વિચારના હતા, તેથી તેમની વાત સાચી હોય એમ માની કેટલાક બ્રાહ્મણો બોલ્યા, પટેલ, તમે અમને બધાને સ્વર્ગ દેખાડો તો તમારી વાત સાચી, નહીંતર તમે મરી ગયા છો તેમ માની લઈશું, તેમાં તમારું કંઈ ચાલશે નહીં। પટેલે પુરુષોત્તમ ભગવાનને પ્રાર્થના કરવા માંડી, હે ભગવાન, મારી લાજ તમારા હાથમાં છે, અહીં બધા મારું પારખું કરવા બેઠા છે, માટે હે દીનાનાથ, ગરુડે ચડી મને સહાય કરજો। ભગવાને પટેલનો પુકાર સાંભળ્યો અને તેઓ ગરુડે ચડી ત્યાં આવી પહોંચ્યા। પટેલે પ્રભુને પ્રાર્થના કરતાં કહ્યું, હે પ્રભુ, આ બધાને જીવતે જીવ સ્વર્ગની યાત્રા કરાવો, નહીંતર મને અહીં કોઈ જીવવા નહીં દે। ભગવાન બોલ્યા, ભક્ત, વૈકુંઠના દર્શન પુણ્યશાળીને થાય। ભક્તની જીદ આગળ ભગવાને નમતું જોખ્યું ને બોલ્યા,
ભક્ત, તમે ગરુડના પગ પકડો, બીજો તમારા પગ પકડે, ત્રીજો બીજાના પગ પકડે, એમ જેને જેને વૈકુંઠ આવવું હોય તે આવે. ભગવાને ગરુડને ઉડવાની આજ્ઞા કરી કે પટેલે ગરુડના પગ પકડી લીધા, બ્રાહ્મણે પટેલના પગ પકડ્યા. આમ પટેલ અને 7 બ્રાહ્મણો આકાશમાં ઉડ્યા. જીવતે જીવ વૈકુંઠ જોવાનું મળશે એ આશાએ બધાને આનંદનો પાર નથી. જે બ્રાહ્મણે પટેલના પગ પકડ્યા હતા એને લાડવા બહુ ભાવે. એ પટેલને પૂછવા લાગ્યો, હે પટેલ, વૈકુંઠમાં લાડવા મળશે ને? પટેલે હા પાડી. ત્યારે બ્રાહ્મણ પૂછવા લાગ્યો, પેટ ભરીને ખાવા મળે તેટલા લાડુ તો હશે ને? પટેલ કહે, તારાથી ખવાય તેટલા ખાજે, ત્યાં ઘણા લાડુ છે. બ્રાહ્મણના મોંમાં પાણી આવ્યું. તે બોલ્યો, ત્યાં કેટલા લાડુ છે એ તો કહો. પટેલ બોલ્યા, આટલા બધા. આમ કહી જે હાથ પોળા કર્યા તે હાથ છૂટી ગયા અને બધા આકાશમાંથી નીચે પડ્યા અને બધાનો જીવ નીકળી ગયો. આમાં ફક્ત એક પટેલ જીવતા રહ્યા. 7 બ્રાહ્મણોને મરેલા જોઈ પટેલ તો આક્રંદ કરવા લાગ્યા, હે ભગવાન, આપે તો મને બ્રહ્મહત્યાના પાપમાં નાખ્યો. હવે તો તમે મને આમાંથી ઉગારો, નહીંતર હું પ્રાણત્યાગ કરીશ. ખરેખર પટેલ ચિત્તા ખડકીને પ્રાણ ત્યજવા તૈયાર થયા ત્યાં ભગવાને અમૃત જળ છાંટી 7 બ્રાહ્મણોને સજીવન કર્યા. આમ પટેલની પુરુષોત્તમ ભગવાનની નિષ્કામ ભક્તિથી તેમણે જીવતે જીવ વૈકુંઠ જોયું અને બીજાને પ્રભુના દર્શન થયા. બોલો શ્રી પુરુષોત્તમ ભગવાનની જય.